આપણી પાસે લેખિતમાં આ એક ખુશ ખબર આવી ગયા છે કે ગુજરાતનું રેલવેનું 100% 100% જ્યાં સુધી બ્રોડગેજને સવાલ છે અને હવે મોટાભાગની બ્રોડગેજ જ છે, ઇલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું છે. તો આપ જુઓ કેટલા રાજ્યોમાં 100% ઇલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું છે. એનો 1 એપ્રિલનો અહેવાલ છે, રેલવેનો અધિકૃત અહેવાલ છે. જો આપણે માર્ચની સ્થિતિ જોઈએ ગયા મહિનાની, તો ગુજરાતમાં 97% ઇલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું હતું, પરંતુ 100% નહીં. પરંતુ હવે જુઓ, આંધ્રપ્રદેશમાં 100% થઈ ગયું, અરુણાચલ પ્રદેશમાં, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, જમ્મુ એન્ડ કાશ્મીર, ઝારખંડ, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, પંજાબ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મિઝોરમ, વેસ્ટ બેંગાલ અને ગુજરાતનું 4640 બ્રોડગેજ કિલોમીટર હતા, બ્રોડગેજ રેલવે લાઇન, અને એ તમામનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું છે. 100% ઇલેક્ટ્રિફિકેશન ગુજરાતની બ્રોડગેજના એક કિલોમીટરનું અચીવ થઈ ચૂક્યું છે. 4640 કિલોમીટર બ્રોડગેજ લાઇનના અને તમામ 100% ઇલેક્ટ્રિફિકેશન. હવે ઇલેક્ટ્રિફિકેશન દેશમાં ક્યાં બાકી છે? આપણે જાણીએ કે નરેન્દ્ર મોદી સરકાર આવી કેન્દ્રમાં, ત્યારે તેમણે કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લીધા રેલવેના ટ્રાન્સફોર્મેશન માટેના. એમાંનો એક આ હતો કે આપણે ડીઝલ એન્જિનને સંપૂર્ણ ફેઝ આઉટ કરી નાખવા છે અને ટોટલી ઇલેક્ટ્રિફિકેશન પર જવું છે. અને પાછળના ઘણા કારણો પણ છે જે આપણે સમજીશું આગળ. તો રાજસ્થાનમાં કેટલાક પર્સન્ટેજ કામ બાકી રહ્યું છે 93 કિલોમીટરનું, કે કર્ણાટકામાં 151 કિલોમીટરનું બ્રોડગેજનું, તમિલનાડુમાં 169, ગોવામાં 16 અને આસામમાં 382. આટલા રાજ્યોમાં જ હવે ઇલેક્ટ્રિફિકેશન થોડું બાકી રહ્યું છે. ઓફકોર્સ આ સતત પ્રોસેસ છે. હવે નેક્સ્ટ પાછા નવા બ્રોડગેજની લાઈન આવે, કિલોમીટર્સ એડ થાય, તો પાછા એમાં પણ ઇલેક્ટ્રિફિકેશન એમાં પણ થાય. પરંતુ એ ખૂબ હવે ઝડપથી થઈ રહ્યું છે. જેટલું પણ નવું એડિશન થશે નવા ટ્રેકનું, એનું સાથે ઇલેક્ટ્રિફિકેશન થશે. તો ધીસ ઇઝ વેરી ગુડ ન્યૂઝ કે ગુજરાત ભારતના એ 25 રાજ્યોમાં સામેલ થઈ ચૂક્યું છે કે જેમાં 100% બ્રોડગેજનું રેલવે ઇલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું છે. ગયા મહિના સુધી 97% ગુજરાતનો રેશિયો હતો. હવે એક બીજો મહત્ત્વનો આંકડો એ છે કે આમાંથી કેટલા ટકા અથવા કેટલા કિલોમીટર્સ 4640 એમાં 100% બ્રોડગેજનું રેલવે ઇલેક્ટ્રિફિકેશન ગુજરાતમાં થઈ ગયું, પણ એમાંથી કેટલા કિલોમીટરનું 2014ની સ્થિતિએ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ સ્થિતિએ ઇલેક્ટ્રિફિકેશન થયું હતું. તો એ વખતની જ સરકારોએ 2014 પહેલાં 2013માં જે કંઈ સરકાર હોય એમણે સંસદમાં આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં માત્ર 785 કિલોમીટર બ્રોડગેજના રૂટનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું 1 એપ્રિલ 2014ની સ્થિતિએ. આ સંસદમાં આપેલા સરકારના આંકડા છે. એટલે કે સ્વતંત્રતા પછીના 66 વર્ષમાં ઇલેક્ટ્રિફિકેશન થયું હતું 785 કિલોમીટર્સનું, અને ત્યાર પછી બાકીના જે બેલેન્સ કિલોમીટર્સ છે એનું ઇલેક્ટ્રિફિકેશન માત્ર 2014થી અત્યાર સુધીમાં 2024 સુધીમાં થયું છે. એટલે 785 કિલોમીટરની ઉપર આ તમામ કિલોમીટર્સ જે આપ જોઈ રહ્યા છો તેનું ઇલેક્ટ્રિફિકેશન રેલવે લાઇનનું બ્રોડગેજનું ગુજરાતમાં માત્ર પાછલા 10 વર્ષમાં થયું છે. હવે ઇલેક્ટ્રિફિકેશન થવાના ફાયદા શું છે આપણે સમજી લઈએ. તો ડીઝલ એન્જિન, માનો કે મુંબઈથી અમદાવાદ ઇલેક્ટ્રિક એન્જિનથી કોઈ ટ્રેન આવે અને હવે અમદાવાદથી એ ટ્રેનને ફર્ધર ઉદયપુર દોડાવી છે, તો અત્યારે તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે, પણ 2 વર્ષ પહેલાંની સ્થિતિ જુઓ તમે, તો અમદાવાદ રેલવે સ્ટેશન પર એ ટ્રેનનું એન્જિન બદલવું પડે. એન્જિન બદલી અને ઇલેક્ટ્રિકના બદલે ડીઝલ બદલવું પડે, એટલે કે પ્રોસેસ થાય, એટલો ડિલે થાય, અને પછી એ ટ્રેન આગળ જઈ શકે ઉદયપુર તરફ. અને ડીઝલ એન્જિનની અનેક મર્યાદાઓ છે. હવે જમાનો ઇલેક્ટ્રિક એન્જિનનો છે, તમારે ડીઝલ પાછળ જે વિદેશી હુંડિયામણ ખર્ચતા હોય એ ખર્ચવું પડે. તમારે ડીઝલનું આખી ચેઇન, ડીઝલ એન્જિન, ડીઝલ આવે એનો ડેપો બનાવવો પડે, ડીઝલનું ટ્રાન્સપોર્ટેશન, એનો ખર્ચો પણ તમારે વહન કરવો પડે. ડીઝલના પ્રાઇઝીસમાં, ઇન્ટરનેશનલ પ્રાઇઝીસમાં જો ક્યાંક વધારો થાય ક્રૂડ ઓઇલના ભાવમાં, તો પાછો એ વધારો તમારે ક્યાંક પેસેન્જર્સ પર નાખવો પડે, અથવા તમે ફ્રિકવન્ટલી ટિકિટ વધારો ના કરી શકો પેસેન્જર પર, તો તમારે એટલી ખોટ સહન કરવી પડે. તો ડીઝલના ઘણા બધા ડ્રોબેક્સ છે, માઇનસ પોઈન્ટ છે. એની સરખામણીમાં તમે ઇલેક્ટ્રિક એન્જિન જુઓ તો એમાં લેટેસ્ટ વેરાયટીઝ મળે છે. અને આપણા દાહોદમાં જ એક સર્વશક્તિમાન ઇલેક્ટ્રિક એન્જિન બનવાનું છે, અને ઇલેક્ટ્રિક એન્જિનને તમે ગમે તે ટ્રેનમાં ફિટ કરી શકો, એની ક્ષમતા વધારે હોય. ઇલેક્ટ્રિક એન્જિન તમે ઇવન
રિન્યુએબલ સોર્સિસથી પણ વીજળી પેદા કરી શકો. રેલવે પોતે પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે, જેમ અત્યારે ઘણા રેલવે સ્ટેશન્સ પર સોલર પેનલથી રેલવે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે. એ રીતે એના નેટવર્ક માટે પણ ભવિષ્યમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે. તો ઘણા બધા ફાયદા છે. આટલા 2 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ પોરબંદર અને રાજકોટ તરફની જે રેલવે લાઇન્સ છે એનું ઇલેક્ટ્રિફિકેશન, એનું ઉદ્ઘાટન કર્યું. તો રાજકોટ સ્ટેશન સુધી ઇલેક્ટ્રિક ટ્રેન આવે, પછી ડબ્બો બદલીને ડીઝલ થાય અને પછી પોરબંદર તરફ આગળ વધે અને પછી દ્વારકા તરફ આગળ વધે. પણ એ બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. ઇલેક્ટ્રિફિકેશન થયું, એના પગલે વંદે ભારત પણ દોડાવાઈ શકી છે. હમણાં જ ઇલેક્ટ્રિફિકેશન ઉદયપુર સુધીનું પૂરું થયું છે, અમદાવાદ હિંમતનગર ઉદયપુર લાઇનનું. પહેલાં આપણે જાણીએ કે બ્રોડગેટમાં કન્વર્ટ કરી, પાછલા 2-3 વર્ષમાં જ આ કમ્પ્લીશન થયું છે અને પછી ઇલેક્ટ્રિફિકેશન કર્યું. તો ભવિષ્યમાં ઉદયપુર સુધી પણ આપણે વંદે ભારત દોડાવવાની શક્યતા ઊભી થાય, કારણ કે હવે ઇલેક્ટ્રિફાઈડ થઈ ગઈ છે પ્લસ બ્રોડગેજ થઈ ગઈ છે. માત્ર હવે આટલા રાજ્યોમાં ઇલેક્ટ્રિફિકેશન બાકી છે. કદાચ આ રાજ્યોમાં ઇલેક્ટ્રિફિકેશનના ગોલ્સ આવનારા 2-1 વર્ષમાં પૂરા થઈ જાય કે એકાદ વર્ષમાં પૂરા થઈ જાય તો સંપૂર્ણ ભારતની 100% રેલવે લાઇન્સ બ્રોડગેજ એ ઇલેક્ટ્રિફાઈડ હશે. અને એ તો કેમ ભૂલાય કે ડીઝલ એન્જિનના ફેઝ આઉટ સાથે પોલ્યુશનની દ્રષ્ટિએ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ મોટો ફાયદો થશે. ના મિત્રો, ઝોન વાઇઝ જોઈ લઈએ રેલવેમાં તો સેન્ટ્રલ રેલવે 100%, ECOR 100%, ECR 100%, ER ઇસ્ટર્ન રેલવે 100%, KRCL 100%, મેટ્રો 100% ઇલેક્ટ્રિફિકેશન, NCR 100%, NER 100%, NR નોર્ધન રેલવે 100%, SCR, SECR, SER, WCR આપણું વેસ્ટર્ન રેલવેનું પણ 100% ઇલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું છે. જે બાકી છે 2% બાકી છે NWRમાં, SRમાં 97% થઈ ગયું છે, એટલે 3% બાકી છે. SWRમાં 5% બાકી છે, NFRમાં 9% બાકી છે. સો ઝોન વાઇઝ ઇન ઓલ જોઈએ તો 98.83% ઇલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું છે. વેસ્ટર્ન રેલવે કમ્પ્લીટલી ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.